શ્રી માણીભદ્ર વીરનો ઇતિહાસ। શ્રી માણીભદ્ર વીર જૈન ધર્મના રક્ષણ યક્ષ છે। તેમના ઇતિહાસ વિશે અલગ અલગ દંતકથા લોક ચર્ચામાં છે। અહીં આપણે ગુરુ મહારાજની પ્રેરણાથી બનેલા જૈન ધર્મના પુસ્તકના આધારે આગળ વાત કરી છે। ઉજ્જૈનીમાં માણેકશા નામના એક શેઠ સોદાગર વસતા હતા। વિક્રમ સંવત 15નો સૈકો હતો। માણેકનો જન્મ થતાં માતા પિતાએ ખૂબ આનંદપૂર્વક જન્મોત્સવ ઉજવેલ હતો। દીન દુઃખીને ઘણું દાન આપી સંતોષ પમાર્યો હતો। ઓસવાલ તેમની જાતિ હતી। માણેકશાહના પિતાનું નામ ધર્મપ્રિય અને માતાનું નામ જીનપ્રિયા હતું। તેમને એક જ પુત્ર હોવાથી લાડકવાયો હતો। બાળક થોડોક મોટો થયો ત્યારે પિતા ધર્મપ્રિય નશ્વર દેહ છોડી આ લોકથી મૃત્યુ પામ્યા હતા। માતા જીનપ્રિયાએ માણેકને જૈન ધર્મનું શિક્ષણ સંસ્કાર આપી અને વ્યાવહારિક જ્ઞાન અપાવી પિતા જેવો જ શાહ સોદાગર બનાવ્યો। તેણે પિતાનો વહીવટ સંભાળી બજારમાં શાહ સોદાગરની પદવી પ્રાપ્ત કરી। દાન, શીલ, તપ અને ભાવના એ ચારે ધર્મોનું યોગ્ય રીતે પાલન કરતા હોવાથી માણેકશા લોકપ્રિય અને રાજપ્રિય બન્યા હતા। પુખ્ત વય થતાં માતાએ ધારાનગરીના જગ મશહૂર ભીમ શેઠની આનંદરતી નામની કન્યા સાથે લગ્ન કરાવ્યા। તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે કર્તવ્યો અબાધિતપણે પાળતા સંસારસુખ ભોગવતા હતા। જૈન ધર્મના લાડીલા માણેકશાહના માતા પિતા પૂજ્ય આનંદ વિમલસુરી આચાર્યના અનુયાયી હતા। માણેકશા પણ એ જ ધર્મનું પાલન કરતા હતા। પોતાની હવેલીમાં જ જીનમંદિર અને પૌષધ શાળા હતી। એક વખત લોંકાશાહીના યતિઓ ત્યાં આવેલા હતા। ભદ્રિક પરિણામી માણેકશા ધર્મશ્રવણ કરવા તેમની પાસે જતા હતા। તેમણે કુયુક્તિઓથી માણેકશાહના મનમાં પ્રતિમા પૂજા નહીં કરવી એવું ઠસાવી દીધું। આથી કુળક્રમથી આવેલા મૂર્તિપૂજક શ્રાવક ધર્મ છોડીને માણેકશા લોકામતી બન્યા। એ વાતની જ્યારે તેમના માતુશ્રી જીનપ્રિયાને ખબર પડી ત્યારે તેમના આત્માને ઘણું દુઃખ થયું અને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારો માણેક પાછો સન્માર્ગે ન આવે ત્યાં સુધી ઘી અને ઘીથી બનાવેલી વાનગી ખાવી નહીં। માતા જીનપ્રિયાની પ્રતિજ્ઞાની જ્યારે માણેકશાહના ધર્મપત્ની આનંદરતીને ખબર પડી ત્યારે તેમને પણ ઘણો જ ખેદ થયો અને તેને પોતાના પતિદેવને માતાની એ પ્રતિજ્ઞાની જાણ કરી। માણેકશાહે પત્નીને ઉત્તર આપ્યો કે જ્યારે કોઈ ગુરુ મળશે અને મારી શંકાનું સમાધાન કરશે ત્યારે જ હું આ મત છોડીશ। એ વાતને 6 માસ વ્યતીત થઈ ગયા। એક દિવસે આચાર્ય હેમ વિમલસુરીજી તથા આચાર્ય આનંદ વિમલસુરીજી 17 સાધુઓના સમૂહ સાથે ઉગ્ર વિહાર કરતા કરતા અને ગામોગામ ઉપદેશ આપતા આપતા ઉજ્જૈની નગરી પધાર્યા। વાજિંત્રોને નાદ અને સ્વાગત પૂર્વક ગુરુ મહારાજને પોતાને આંગણે પોતાની પોષ્ટશાલામાં બિરાજમાન કર્યા। માણેકશાહે સંઘની સમક્ષ વિનંતી કરી કે હે પૂજ્ય ગુરુ ભગવંત, મારી શંકાઓનું સમાધાન કરી આપવા કૃપા કરો। ગુરુએ કહ્યું અવશ્ય। ત્યારે માણેકશાહે પૂછ્યું, હે પૂજ્ય, શાસ્ત્રમાં પ્રતિમા પૂજવાનું વિધાન છે, શું આપણે જીનપૂજા કરવી જોઈએ? ત્યારે ગુરુએ ઉત્તર આપ્યો, હે માણેકશા, ઘણા શાસ્ત્રમાં પૂજાનું વિધાન અને તેની વિધિ છે। 11 અંગમાંથી 5મું અંગ જે મહાન ભગવતી સૂત્ર છે તેમાં એનું વિધાન છે। તેમજ રાયપસેણી સૂત્રમાં છે એમ અનેક આગમોમાં છે। તેમને ઉદાહરણ આપતા કહ્યું કે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા બધા જ દેવલોકમાં ને ભૂલોકમાં પૂજાણી છે। શત્રુંજય, ગિરનાર, આબુ વગેરે અનેક તીર્થોનો મહિમા શાસ્ત્રમાં વર્ણવ્યો છે। એમ અનેક શાસ્ત્રોની શાખ છે, પ્રત્યક્ષ અને પરંપરાસિદ્ધ દાખલાઓ છે। માટે હે માણેકશા, જરા માત્ર એ બાબતમાં શંકા રાખવી નહીં। આ પ્રમાણે માણેકશાહની શંકાનું નિવારણ થયું અને તે ફરી અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા। આચાર્ય મહારાજે પણ માણેકશાહને શ્રાવકપણામાં સ્થિર જાણી અન્યત્ર વિહાર કર્યો। ગામેગામ વિહાર કરતા કરતા આચાર્ય ભગવંતાદી આગ્રા નગરે ચાતુર્માસ રહ્યા। માણેકશાહને એક વખત વ્યાપાર અર્થે આગ્રામાં જવાનું થયું।
ત્યાં સાંભળ્યું કે પૂજ્ય આચાર્ય શ્રી હેમ વિમલ સુરીજી તથા પૂજ્ય આચાર્ય શ્રી આનંદ વિમલ સુરીજી આદિ સાધુ ભગવંતો અહીં ચાતુર્માસ માટે પધારેલા છે. એ સાંભળીને માણેકશાહનું હૈયું નાચી ઉઠ્યું. બધો જ વ્યવહાર અને કામકાજ પોતાના મુનિમોને સોંપી દીધો અને પોતે નિવૃત્ત થઈને ગુરુ સમક્ષ ધર્મ આરાધના કરવા ચાલ્યા ગયા. સવારે ઉઠી સામાયિક, પ્રતિક્રમણ, પચ્ચખાણ, દેવપૂજા, ગુરુ વૈયાવચ, વ્યાખ્યાન શ્રવણ અને આત્મધર્મની ચર્ચાઓમાં આખો દિવસ વ્યતીત કરવા લાગ્યા. વ્યાખ્યાનમાં શત્રુંજય મહાત્મ્ય નામનો ગ્રંથ ગુરુદેવ વાંચતા હતા. એ ગ્રંથમાં શત્રુંજયની યાત્રા જે કરે, ત્યાં જઈને 99 યાત્રા કરે, 4 વિહારો, છઠ કરી 7 યાત્રા કરેને રાયણ વૃક્ષ નીચે ધ્યાન કરે તે મનુષ્યનો ભવ પરિમિત બને છે. ત્રીજે, 7મે કે 8મે ભવે તેમની મુક્તિ થઈ જાય છે. શત્રુંજયની સ્પર્શના કરનાર માનવ ટૂંક ભવમાં જ મુક્તિએ પહોંચી જાય છે. સર્વ કર્મોનો અંત આવે છે. જેમ જેમ શત્રુંજય યાત્રાનું વર્ણન માણેકશા સાંભળતા જાય છે તેમ તેમ એમના અંતરમાં યાત્રાની ભાવના વધતી જાય છે. પ્રાંતે એમના મનમાં એવો ઉમંગ અને દૃઢ સંકલ્પ જાહેર કર્યો કે મારે પણ 4 વિહાર ઉપવાસ, મૌનપણે, ખુલ્લા પગે નમસ્કાર ગણતા શત્રુંજય યાત્રા કરવી છે. માટે પૂજ્ય ગુરુદેવ, મારી આ ભાવના સફળ કરવા મને અભિગ્રહ આપો અને આપશ્રીની શુભ આશીષ આપો, જેથી મારી આ ભાવના પૂર્ણ થાય. ગુરુ મહારાજે કહ્યું, હે માણેકશા, એ પ્રતિજ્ઞામાં ઘણું જ કષ્ટ ઉત્પન્ન થાય તેવું છે. સિદ્ધાચલજી પણ ઘણું દૂર છે. માટે એ પ્રતિજ્ઞા તમે કેવી રીતે પાડી શકશો? માટે સમજી વિચારીને નક્કી કરો તો વધારે ઉચિત છે. માણેકશાહે વિનંતી કરી કે, હે ગુરુદેવ, આપશ્રીના શુભ આશીષ મારે માટે બસ છે. આપશ્રી મને અભિગ્રહ આપો. પૂજ્ય ગુરુદેવે 3 નમસ્કાર મહામંત્ર ગણવા પૂર્વક સિદ્ધાચલની યાત્રાની પ્રતિજ્ઞા માણેકશાહને કરાવી. આસો સુધી 5મનો ઉત્તમ દિવસ હતો. ચાતુર્માસ પૂર્ણ થયું અને કાર્તિક પૂર્ણિમા આવી. શત્રુંજય મહાત્મ્ય ગ્રંથ પણ શ્રવણમાં પૂર્ણ થયો. ગુરુ મહારાજના શુભ આશીર્વાદરૂપી માંગલિક સાંભળીને માણેકશાહે શત્રુંજય યાત્રાના સંકલ્પપૂર્વક નવકાર મહામંત્રનું સ્મરણ કરતા પ્રયાણ કર્યું. બંને ટંક આવશ્યક ક્રિયાઓ. માર્ગમાં જ્યાં જ્યાં જિનમંદિર હોય ત્યાં ત્યાં દેવદર્શન, પૂજા, ગુરુવંદન આદિ ધર્માનુશાસનના પાલનપૂર્વક એ પ્રયાણ કરતા હતા. જરાય થકાવટ નહીં, જરાય ઉદાસીનતા પણ નહીં. પલમાત્ર પણ શત્રુંજય મહાતીર્થ અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ ચૂકતા ન હતા. એમ કરતા ગુજરાતમાં પાલનપુરથી નજદીક મગરવાડા ગામની બાજુમાં એક ગાઢ વનમાં એ આવી પહોંચ્યા. ત્યાં ડાકુલૂંટારાઓની એક ટોળી નીકળી. એકલા એ વણિકપુત્રને ઉતાવળે નિઃશંકપણે જતો જોઈને એક ડાકુએ ત્રાડ પાડી, એ વાણિયા, ઊભો રહી જા. પરંતુ માણેકશાહે એ અવાજ સાંભળ્યો નહીં, કારણ કે એનું ચિત્ત નવકાર મંત્રમાં એકાકાર હતું અને ધ્યેય એકમાત્ર શત્રુંજય યાત્રાનું હતું. એમના ડગ આગળ ને આગળ વધી રહ્યા હતા. ડાકુઓ સમજ્યા કે નક્કી એની પાસે કંઈક કિંમતી માલ હશે, તેથી એ આગળ ચાલ્યો જ જાય છે. ડાકુઓ એને રોકી એકદમ તૂટી પડ્યા અને તલવારના એક ઝાટકે મસ્તક, પગ અને ધડ જુદા કરી નાખ્યા. પરંતુ માણેકશાહ જરા માત્ર પણ ક્ષોભાયમાન થયા નહીં. નવકારના અને શત્રુંજયના ધ્યાનમાં જ હતા. તેના પ્રભાવથી મૃત્યુ પામીને યક્ષના ઇન્દ્ર માણિભદ્ર નામે દેવ થયા. જૈન શાસનમાં 64 ઇન્દ્રો માન્યા છે, જેમાં વૈમાનિક દેવલોકના 10 ઇન્દ્રો, ભુવનપતિમાં 20 ઇન્દ્ર, 16 વ્યંતરના અને 16 વાણ વ્યંતરના ઇન્દ્ર, 1 સૂર્યના અને 1 ચંદ્રના એમ એકંદર 64 ઇન્દ્રો છે. એ 64 ઇન્દ્રો જ્યારે જ્યારે તીર્થંકર પરમાત્માઓના 5 કલ્યાણકો થાય છે ત્યારે ભક્તિ કરવા આવે છે. માણિભદ્ર ઇન્દ્ર એ 64 ઇન્દ્રોમાંથી વ્યંતરના 1 ઇન્દ્ર યક્ષ રાજશ્રી માણિભદ્રદેવ છે. વ્યંતરદેવ 8 જાતના હોય છે. 1 કિન્નર, 2 કિંપુરુષ, 3 મહોરંગ, 4 ગંધર્વ, 5 યક્ષ, 6 રાક્ષસ, 7 ભૂત, 8 પિશાચ.
એ સર્વે સ્વર્ગ પાતાલ બધી જગ્યાએ સ્વતંત્રપણે ગુફા નદી પર્વત ગિરિકંદરામાં ભ્રમણ તેમજ નિવાસ કરે છે. આથી એને વ્યંતરદેવ કહેવાય છે. કેટલાયે ક્ષેત્રોમાં ક્ષેત્રદેવતા તરીકે રક્ષણ કરતા રહે છે, તેથી તેઓ ક્ષેત્રપાલ પણ કહેવાય છે. વ્યંતરદેવોના રૂપરંગ ચિહ્ન તથા સ્વભાવ અને શરીર જાતજાતના હોય છે. એ પ્રમાણે માણેકશા શેઠ નવકારના શુભ ધ્યાનથી મૃત્યુ પામી દેવગતિ પામ્યા. બીજી બાજુ જ્યારે માણેકશા લોકામતી પંથ છોડી પાછા પવિત્ર જૈન ધર્મ સ્વીકારીને પૂજા આદિ કરવા લાગ્યા હતા, એ જાણી લોકામતી યતિના હૈયામાં પૂજ્ય આચાર્ય હેમ વિમલસુરીજી તથા પૂજ્ય આચાર્ય આનંદ વિમલસુરીજી ઉપર દ્વેષ ઉત્પન્ન થયો. એમણે ભૈરવદેવ સિદ્ધ કર્યો અને ભૈરવદેવને આજ્ઞા કરી કે જાઓ, હેમ વિમલસુરી સહિત બધા જ સાધુઓને ચિત્તભ્રમિત કરીને ભટકતા કરી દો અને તેમનો નાશ કરી દો. ભૈરવ પણ મંત્રશક્તિથી બંધાયેલો હોવાથી તેના મંત્રબળે આચાર્યશ્રીના કેટલાક સાધુઓ ચિત્તભ્રમિત કરે છે અને તેઓ ભટકતા ભટકતા મૃત્યુ પામે છે. એમ 17 સાધુઓમાંથી 10 સાધુઓ કાળધર્મ પામે છે. એ ઉપદ્રવ જોઈને આચાર્ય દેવશ્રી સૂરીમંત્રના ધ્યાનમાં પદ્માસને બેઠા. સૂરીમંત્રના અધિષ્ઠાયકે અવાજ કરી કહ્યું કે ગુજરાતમાં તમારો પ્રવેશ થતાં જ તમો અઠ્ઠમ તપ કરજો અને ત્યાં તમારો દેવકૃત ઉપદ્રવ છે તે મટી જશે. એ સાંભળી પૂજ્ય આચાર્ય મહારાજ શેષ રહેલા સાધુઓ સાથે વિહાર કરતા કરતા પાલનપુર પાસે મગરવાડા ગામે આવ્યા. ત્યાં ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો છે એમ સમજીને આચાર્યશ્રી ગામની ભાગોળે એક રાયણવૃક્ષ નીચે અઠ્ઠમ તપપૂર્વક કાવસગ ધ્યાનમાં પદ્માસને બિરાજમાન થયા. એ અઠ્ઠમ તપ અને ધ્યાનના પ્રભાવથી માણીભદ્ર ઇન્દ્રનું આસન ચલાયમાન થયું. માણીભદ્રદેવને અવધિજ્ઞાથી જાણ થઈ કે પોતાના પરમ ઉપકારી ગુરુદેવ પૂર્વના મારા અંતિમ સ્થાને પધારેલા છે. તેમના જ ઉપદેશથી હું ઇન્દ્રની રિદ્ધિસિદ્ધિ પામ્યો છું. આમ ગુરુ મહારાજના એ ઉપકારોનું સ્મરણ કરતા માણીભદ્રદેવ તરત જ મગરવાડા ગામની નજદીક જે જગ્યાએ ગુરુ મહારાજ છે ત્યાં પ્રત્યક્ષપણે ગુરુ સન્મુખ ઊભા રહ્યા. માણીભદ્રદેવ સૌ પ્રથમ ગુરુદેવને પૂછે છે કે હે પૂજ્ય ગુરુદેવ, આપ મને ઓળખો છો? ગુરુએ કહ્યું કે તમે કોઈ દેવ લાગો છો. હા પૂજ્ય ગુરુદેવ, હું માણીભદ્રદેવ છું. પૂર્વે આપનો ભક્ત માણેકશા પણ હું પોતે જ હતો. હું આપની પાસે અભિગ્રહ કરી શત્રુંજય યાત્રા માટે નીકળ્યો હતો અને અહીં આ જગ્યાએ જ ડાકુઓએ મારા દેહ ઉપર સખત વાર કરતા હું મૃત્યુ પામી માણીભદ્રદેવ તરીકે ઉત્પન્ન થયો છું. ફરમાવો, શું આજ્ઞા છે? આચાર્યશ્રીએ કહ્યું કે અમારા ઉપર કોઈ ઉપદ્રવ કરે છે. તે કોણ છે એ જાણી તેનું નિવારણ કરો. અમારા 10 સાધુઓ ચિત્તભ્રમિત થઈ ભટકી ભટકીને મૃત્યુ પામ્યા છે. 11માં ચિત્તભ્રમિત થયેલ છે. એ વાત સાંભળીને માણીભદ્રદેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને પોતાની વ્યંતરદેવની સેનામાં જ રહેલા કારાગોરા ભૈરવને ઉપદ્રવ કરતા જોયા. તેમને ભૈરવને બોલાવ્યા અને કહ્યું કે આ સાધુ સંતોને શા માટે તમે ઉપદ્રવ કરો છો? એમની તો ભક્તિ અને સ્તુતિ કરવી જોઈએ. આવા અધમ કાર્યોથી પાપબંધન થાય છે. સંસારમાં ભટકવું પડશે. માટે એ અકૃત્યગ ઉપદ્રવ કરવાનું છોડી દો. ભૈરવોએ કહ્યું કે હે સ્વામિન, કડવામતીના યતિએ અમારી આરાધના કરીને અમારી પાસે વરદાન લીધેલું છે. વચનથી અમે બંધાયેલા છીએ. આથી આ કાર્ય અમારે કરવું પડશે. અમો આપની આજ્ઞાનું પાલન નહીં કરી શકીએ. માટે આપ એ વાત કૃપા કરી છોડી દો. છતાં આપ યુદ્ધ કરવા ઇચ્છતા હો તો આપની સાથે યુદ્ધ કરવાને પણ તૈયાર છીએ. માણીભદ્ર સાથે કાળાભ ગોરા ભૈરવનું યુદ્ધ થયું. ભૈરવો આખરે તેમના સેવકો જ હતા. માણીભદ્રએ 6 ભુજાએ યુદ્ધ કરીને ભૈરવોને વશ કર્યા. આથી ભૈરવોએ ઇન્દ્રને શરણે જઈને કહ્યું કે હવે અમે ઉપદ્રવ નહીં કરીએ, અમને માફ કરશો. ભૈરવનો ઉપદ્રવ શાંત થઈ ગયો. 11માં સાધુ સાજા થઈ ગયા.
માણીભદ્ર ઇન્દ્રે ગુરુદેવને વિનંતી કરી કે, સાહેબ, આ જગ્યાએ મારા પગ પડ્યા છે. અહીં પગની પિંડીની સ્થાપના આપના હસ્તકે કરો, જેથી આ સ્થાનનો પ્રભાવ રહેશે. ત્યારબાદ પૂજ્ય હેમ વિમલ સુરીજી તથા પૂજ્ય આનંદ વિમલ સુરીજીએ માણીભદ્રની વિનંતી સ્વીકારી. મહાસુદ પાંચમે મગરવાડા ગામની બહાર પગની પિંડીના આકારની સ્થાપના કરી. ત્યારબાદ વિક્રમ સંવત 1733માં પૂજ્ય આચાર્ય શાંતિસોમ સુરીજી મહારાજે શ્રી માણીભદ્રવીરને પ્રત્યક્ષ કરવા અને જૈન શાસનની ઉન્નતિ કરવા માટે 121 ઉપવાસ કર્યા. શ્રી માણીભદ્ર વીરદેવ પ્રત્યક્ષ થયા અને શ્રી માણીભદ્રના કહ્યા મુજબ વિક્રમ સંવત 1733માં મહા સુદ પાંચમના દિવસે આગલોડ નગર બહાર તેમના બતાવેલ સ્થાને માટીના પિંડનું ધડ સ્થાપન કર્યું અને પૂજ્ય આચાર્ય શાંતિસોમ સુરીજીએ તેની પ્રતિષ્ઠા કરી. આ સમયે માણીભદ્રજીએ કહ્યું કે આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી જે મગરવાડા સ્થાનકે ન જઈ શકે તેઓ આગલોડના આ સ્થાનકે આવીને અઠ્ઠમ કરશે તો પણ તેની ઈચ્છા પૂર્ણ કરીશ. જેઓ મને ધર્મલાભરૂપી આશીર્વાદ આપશે તેમને જિનશાસનની પ્રભાવનામાં હું નિરંતર સહાય કરીશ. એ પ્રમાણે કહીને વીર અદશ્ય થયા. તે જગ્યાએ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના ઉપદેશથી શિખરબંધી જૈન શાસન રક્ષક દેવનું મંદિર શ્રી સંઘે બંધાવ્યું. ઉજ્જૈનમાં જન્મ છે ત્યાં તેનું મસ્તક પૂજાય છે. આમ માણીભદ્ર દેવના કહેવા મુજબ તેમના 3 સ્થાનો છે. 1. ઉજ્જૈનમાં જન્મ છે ત્યાં મસ્તક પૂજાય છે. 2. મગરવાડામાં પિંડી પૂજાય છે. અને 3. આગલોડમાં ધડ પૂજાય છે. શ્રી માણીભદ્રવીર કે જે પૂર્વેના માણેકચંદ શાહના ભવમાં આસો સુદ પાંચમના દિવસે શત્રુંજય યાત્રાની પ્રતિજ્ઞા લીધી, તેથી આસો સુદ પાંચમના શ્રી માણીભદ્રવીરનું મહાપૂજન હવન થાય છે. જૈન ધર્મના ઇતિહાસમાં આવી ઘણી પ્રેરણાદાયી કથાઓ સમાયેલી છે, જેમાંથી આપણને ત્યાગ, ભક્તિ અને અહિંસાનો અમૂલ્ય સંદેશ મળે છે. આ કથાઓમાં સાધુ સાધ્વીઓ, રાજારાણી અને ભક્તજનોની અદ્ભુત આસ્થા અને જીવન મૂલ્યો દર્શાય છે. જૈન ધર્મના તે તેજસ્વી તારલાઓની પ્રેરક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ જૈન લાઇબ્રેરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.